અમદાવાદના વસ્ત્રાપુર ખાતે યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। ઇનાડુ ગ્રુપના ચેરમેન રામોજી રાવની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। વરિષ્ઠ પત્રકારો દ્વારા સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું। રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક રામોજી રાવની યાદમાં શ્રદ્ધાંજલિ। વિશ્વના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોની સ્થાપકનું 8 જૂને નિધન થયું અને 87 વર્ષીય રામોજી રાવનું 8 જૂનના રોજ હૈદરાબાદમાં અવસાન થયું હતું। મીડિયા જગતના મિત્રોએ રામોજી રાવને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી। ભારત અને વિશ્વમાં સાચા પત્રકારત્વના હિમાયતી એવા ડૉક્ટર રામોજી રાવ સાહેબનું તાજેતરમાં અવસાન થયું છે। તે નિમિત્તે ગુજરાતમાં ટીવી કે અન્ય કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલા જે કર્મચારીઓ છે એમને એક સ્મરણાંજલિ સભાનું આયોજન અમદાવાદમાં કર્યું છે અને અમે લોકો બધા એકત્રિત થઈ અહીં અમદાવાદમાં ડૉક્ટર રામોજી રાવને શ્રદ્ધાંજલિ અને તેમના સાથેના જે સંસ્મરણો હતા એ યાદ કરી અને એકત્રિત થઈ સૌએ એમના અનુભવો અને જે એમના જ્ઞાનનો નિચોડનો લાભ લીધો છે એ અંગેની વાતો કરી અને અમે આજે પણ ડૉક્ટર રામોજી રાવને યાદ કરીએ છીએ અને આ પ્રસંગે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ।